મમ્મી બાજુવાળા માસી અમને ગાંડી કીધી. શાંત થઈ જા બેટા, દુખી નહીં થવાનું, ચિંતા નહીં કરવાની, રડવાનું નહીં બેટા. તો હું શું કરું? હિંમત રાખ અને શાંતિથી વિચાર કે એને ખબર કઈ રીતે પડી. તમે જયમાં? તમે જયમાં? હું તમને પૂછું છું. હું તમને પૂછું છું. મારી નકલ કરો છો? મારી નકલ કરો છો? ચલો શોપિંગ કરવા. જમી લીધું. ચલો જમી લીધું. બોલો હોય. સોરી પણ मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. અલી તું તો કલાક માટે માર્કેટ ગઈ હતી ને કેમ આમ ફાફડી ઉપર પાછી આવી? અરે નીચે ન્યૂઝ મળ્યા કે સોસાયટીમાં એક બેન ભાગી ગયા છે, તો હું જોવા આવી કે તમે તો ઘરે છો ને. મમ્મી મને કઈક વિચિત્ર રોગ થઈ ગયો લાગે છે. જમ્યા પછી ભૂખ નથી લાગતી, સવારે ઉઠ્યા પછી નીંદર નથી આવતી અને કામ કર્યા પછી થાક લાગે છે. એક કામ કર, રાતે તડકામાં બેસ. અરે ઓલું ક્યાં મૂક્યું? ઓલું કે પેલું? ઓલું એ ત્યાં સાઈડમાં જ મૂક્યું એ જો. ત્યાં સાઈડમાં નથી. તો ઓલી બાજુ સાઈડમાં હશે. ક્યાં રાખ્યું છે? હા અચ્છા. એકબીજાની આવી ભાષા સમજો તો તમારું ગાડું હાલી ગયું. क्या बात है सर, क्या बात है सर. મમ્મી એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. એક હું તમને બધાને મૂકીને જાઉં છું. હવે ખરાબ સમાચાર તો કે. છેલ્લા અડધો કલાકથી તમને બેયને ફોન કરું છું, બેમાંથી એકય ફોન નહીં ઉઠાવતા. શું ચાલે છે આ? અનુપમા ચાલે છે. અલ્યા તમારા અનુપમાની તો મમ્મી આમ તો તમારા દીકરા ડાયા છે, હો મને પ્રેમ કરે છે કે જે મને સહન કરે છે. બાકી ક્યારેક તો મને જ મારા કારનામાં માર ખાવા જેવા લાગે છે. મમ્મી આમ જોઈએ તો સાડી અને ઘરવાળીમાં બહુ કઈ અંતર ના હોય નહીં? અરે ના ભાઈ ના, જમીન આસમાન નો અંતર હોય. જૂતા ચોરે ને સાડી કહેવાય ને એ જ જૂતા મારે ને ઘરવાળી કહેવાય. મમ્મી પ્રેમ તો અમર છે અને અમર જ રહેશે. મોત તો એનું આવે જે એ પ્રેમ કરે. ખબર નહીં લોકો કેમ આટલા પોતાની પત્નીથી બીતા હોય. હું તો ઈશારામાં જ સમજી જઉં કે એને શું જોઈએ. સિમ્પલ છે. मेरी रूह का परिंदा फड़फड़ाए. ઓ બેન, આ તમારું વહુ શું કામ કરે? કઈ ના કરે, આખો દી મજાક કર્યા રાખે. કેમ મમ્મી હું ઘરના બધા કામ તો કરું છું. જોયું ને, પાછી મજાક કરી.